તરાવ આટલું મોટું છે પણ માછલી કેમ સાવ ઓછી છે? દોસ્તો પાછળના વ્લોગમાં આપણે જોયું કે આશાપુરા ટેકરીથી તો ઘરે આવી ગયો હતો અને હજી સાંજના 4 જ વાગ્યા હતા. એટલે હું વિચારું છું ક્યાંક જવાનું. પછી મને યાદ આવે છે શંકર ભગવાનનું મંદિર. એટલે અમે નીકળી પડી છીએ રત્નાલના શિવ મંદિર જવા માટે. મને લાગ્યું કે કાંક નાસ્તો પણ સાથે લેતા જઈએ. એટલે અહીંથી અમે સમોસા અને દાબેલી લઈ લઈ છીએ અને તેને પેક કરાવીને લઈને અમે નીકળી પડી છીએ શિવ મંદિરે જવા માટે. જતા જતા વચ્ચે આવે છે ટ્રેન. અમે પહોંચી ગયા છીએ શિવ મંદિર. પછી અંદર આવીને દર્શન કરી લઈ છીએ. દોસ્તો હવે હું બતાવીશ અહીંનું મોટું તળાવ. મિત્રો આ છે કેવડું મોટું તળાવ. આમાં તો તમને નંકુ દેખાશે, રિયલી મોટું છે અને અહીં થોડી ઘણી માછલીઓ પણ છે. તો ચાલો હવે આપણે જઈએ નાસ્તો કરવા માટે. પછી હું આવી જાઉં છું નાસ્તો કરવા માટે, પણ પ્લેટો તો છે નહીં. હાથમાં ખાશું? तुमसे ना हो पाएगा. પછી હું થોડી વાર અહીં હિંચકામાં બેસું છું. હિંચકા તો શું ખાય, ખાલી બેસીએ. સાંજ પડી ગઈ હતી એટલે હવે હું નીકળું છું પાછો ઘરે જવા માટે. 2000 years later. હવે પડી છે રાત અને જમી કરીને હું જઈ રહ્યો છું સુવા માટે. સવારમાં હું થઈ ગયો છું તૈયાર કે હવે અમારે રત્નાલથી નીકળવાનું છે પાછા ઘરે જવા માટે. પેલા પણ થઈ ગયા છે રેડી. એટલે અમે નીકળી પડી છીએ રોડે જવા માટે. ક્યાંક જતા હોય એટલે વસ્તુ તો ભૂલાઈ જાય. અડધે રસ્તેથી હું આવું છું પાછો ઘરે. પાકીટ ભૂલાઈ ગયું હતું. પાકીટમાં કાંઈ ઘણું છે તો નહીં, પણ તો પાસે હોય તો સારું રહે. પછી હું નીકળું છું પાછો રોડે જવા માટે. પછી હું પહોંચી જાઉં છું રોડે. બસની લોકેશન જોઈ હમણાં આવતી જશે અને એવું જ થયું. ફટાફટ બસ પણ આવી ગઈ અને સારામાં સારી વાત એ છે કે બસમાં બેસવા માટે સીટ પણ મળી ગઈ. અને થોડી વાર પછી હું પડીકું ખાઉં છું અને સાથે માજા પણ પીવું છું. અને હવે ફાઇનલી અમે ભચાઉ પહોંચી ગયા છીએ અને ભચાઉ ઉતરવાનું છે. કેમ ઉતર્યા? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કેમ ભચાઉ ઉતર્યા એ નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે. આ વ્લોગ મોટો થઈ ગયો છે એટલે વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.